તો ધોરણ 12 માં રહેલા બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ. બાળકો આપણે સેકન્ડ ચેપ્ટર દ્રાવણો જે છે એ સ્ટાર્ટ કરેલું છે અને એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો જે એક સંખ્યાત્મક ગુણધર્મ છે એના વિશે આપણે જોયેલું હતું. આજે આપણે બીજો સંખ્યાત્મક ગુણધર્મ છે એ સ્ટડી કરવા જઈશું. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો જે આપણે સંખ્યાત્મક ગુણધર્મ જોયો હતો એનો દાખલો જે છે એ બાકી છે, મને ખ્યાલ છે. પણ આ ચારે ચાર સંખ્યાત્મક ગુણધર્મ પૂરા થઈ જાય એકસાથે, ત્યારબાદ એના બધાના દાખલા જે છે એક સાથે આપણે કમ્પ્લીટ કરીશું. પછી એ સ્વાધ્યાયના તમારે કરવાના છે, કોયડા જે છે બધા એ હું તમને કરાવી દઈશ. એટલે ચિંતા કરતા નહીં કે ભાઈ અમારો દાખલો આ બાકી રહી ગયો છે. એ હું ચારે ચાર ગુણધર્મ પૂરા થઈ જાય એટલે ચારે ચારના સાથે આપણે એક સાથે કરી લઈશું. એટલે આજે આપણે થિયરી છે એ જોવા જઈ રહ્યા છીએ. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયન કહું કે પછી બાળકો વધારો કહું, બે જ. અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. બી એટલે બોઇલિંગ પોઈન્ટ, બોઇલિંગ કહેવાય. ઉત્કલન, બોઇલિંગ એટલે ઉત્કલન. હવે બાળકો તમને ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ સામાન્ય રીતે આપણે શું કહીએ તો કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી હોય એનું બાષ્પમાં રૂપાંતર થાય એ તાપમાનને આપણે શું કહીએ તો કે એનું ઉત્કલન બિંદુ કહીએ. કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી છે એનું બાષ્પ અથવા વાયુમાં રૂપાંતર થાય એને આપણે ઉત્કલન કહેતા હોય છે, ઉત્કલન બિંદુ કહેતા હોય છે. પણ અહીં આપણે થોડુંક જુદું કહેશું કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ એનું બાષ્પ દબાણ જે છે એ વાતાવરણના દબાણ જેટલું થાય, જે કેટલું છે તો કે 1 વાતાવરણ, તો એ તાપમાનને કહેવાય એનું ઉત્કલન બિંદુ. પાછું કરું કહું છું કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ એનું બાષ્પ દબાણ છે એ વાતાવરણના દબાણ જેટલું થાય તો એ તાપમાનને કહેવાય એનું ઉત્કલન બિંદુ. જે તાપમાને કોઈ પણ પ્રવાહી, દ્રાવક અથવા દ્રાવણ નું બાષ્પ દબાણ વાતાવરણ દબાણ એટલે કે 1 વાતાવરણ જેટલું થાય એ તાપમાનને તેનું ઉત્કલન બિંદુ કહેવાય. શું કહેવાય બાળકો? ઉત્કલન બિંદુ. હવે બાળકો તમને ખ્યાલ છે કે સામાન્ય રીતે તાપમાન આપણે વધારીએ કોઈ પણ પ્રવાહીનું તેનું બાષ્પ દબાણ જે છે એ વધે કે નહીં? તાપમાન વધતા બાષ્પ દબાણ છે એ વધે છે. એનું રીઝન પણ મેં તમને કીધું છે કે તાપમાન વધારો તો વધુને વધુ પ્રવાહીની સપાટી પર અણુઓ છે એ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં રૂપાંતર થાય. એટલા માટે તાપમાન વધતા બાષ્પ દબાણ છે એ વધે છે. સર તમે અહીંયા એવું કીધું કે જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય એને આપણે એનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. તો દાખલા તરીકે હું કહું કે મારી પાસે પાણી છે તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે પાણીનું ઉત્કલન બિંદુ ડિગ્રીમાં 100 ડિગ્રી છે, પણ કેલ્વિનમાં 373.15, એક્ઝેક્ટ જોવા જાય તો 373.15 કેલ્વિન છે. એનો મતલબ એમ થયો કે પાણી જે છે એને તમે ઉકાળો, તમે એને ગરમ કરશો તો 373.15 કેલ્વિન તાપમાને એ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થાય છે. એનો મતલબ કે 373.15 કેલ્વિને એનું બાષ્પ દબાણ જે છે એ કેટલું થતું હશે તો કે વાતાવરણ દબાણ જેટલું. એટલે એ કેટલું છે તો કે 1 વાતાવરણ. એનો મતલબ એમ થયો કે 373.15 કેલ્વિન તાપમાને આનું જે બાષ્પ દબાણ જે છે એ 1 વાતાવરણ જેટલું થતું હશે. બીજી વસ્તુ બાળકો તો કે વાતાવરણ અને બહાર બંને દબાણના જ એકમો છે, પણ 1 વાતાવરણ બરાબર થાય છે 1.013 બાર. આ એક મગજમાં રાખજો, જેને એપ્રોક્સિમેટલી 1 વાતાવરણ બરાબર 1 બાર જ આપણે લઈએ છીએ. બાર, આ બંને વાતાવરણ અને બાર બંને દબાણના જ એકમ છે. બંને વચ્ચેનો સંબંધ શું છે એ મેં તમને દર્શાવ્યો છે. હવે જ્યારે ક્યારેય પણ આપણને ખ્યાલ છે કે ભાઈ દ્રાવક હોય એમાં જ્યારે ક્યારેય પણ અબાષ્પશીલ દ્રાવ્ય જે છે એ ઉમેરવામાં આવે ત્યારે એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય રાઉલ્ટના નિયમ મુજબ. રાઉલ્ટના નિયમમાં આપણે ભણી ગયા શું તો કે રાઉલ્ટના નિયમ મુજબ
જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ જે છે એ ઘટે. કેવું થાય છે? ઘટે છે. આ ખ્યાલ છે આપણને કે ભાઈ દ્રાવ્યને તમે દ્રાવકમાં ઉમેરો છો, અબાષ્પશીલ એટલે કે જે બાષ્પમાં રૂપાંતર ન થાય તેવું, ત્યારે એનું બાષ્પ દબાણ જે છે એ ઘટે છે. તો હું એમ કહીશ કે ભાઈ જ્યારે ક્યારેય પણ સુક્રોઝનું જલીય દ્રાવણ છે, સુક્રોઝનું જલીય દ્રાવણ, તો એ જલીય દ્રાવણ એટલે સુક્રોઝનું પાણીમાં બનેલું દ્રાવણ છે, એ જે છે એનું બાષ્પ દબાણ અથવા એમ કહી શકાય કે એનું બાષ્પ દબાણ દેટ ઇઝ લેસ ધેન 1.013 બાર. ક્યારે? તો કે ભાઈ 373.15 કેલ્વિન, કે તાપમાન જે છે જ્યારે ક્યારે પણ 373.15 કેલ્વિન હોય કે જે પાણીનું બાષ્પ દબાણ છે, ત્યારે એનું જે બાષ્પ દબાણ જે છે એ 1.013 બાર અથવા કે એક વાતાવરણ છે એ જોવા નથી મળતું, એનાથી ઓછું જોવા મળે છે. એનો મતલબ એમ થયો કે 1.013 બાર અથવા એક વાતાવરણ એટલું દબાણ જે છે એ કરવા માટે મારે સુક્રોઝના જલીય દ્રાવણને 373.15 કેલ્વિન કરતાં વધારે તાપમાને ગરમ કરવું પડશે અથવા ઉકાળવું પડશે, જેથી કરીને એનું બાષ્પ દબાણ છે એ વાતાવરણના દબાણ જેટલું થઈ શકે. ટૂંકમાં 373.15 કેલ્વિન તાપમાને સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર એ નથી થતું, વાતાવરણના દબાણ જેટલું નથી થતું, એનાથી વધારે તાપમાને મારે એને ગરમ કરવું પડશે. તો આ દર્શાવે છે શું કે જ્યારે ક્યારેય પણ તાપમાન, જ્યારે ટેમ્પરેચર મોર ધેન 373.15 કેલ્વિન થાય ત્યારે સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ થશે કેટલું? તો કે ભાઈ એક વાતાવરણ અથવા 1.03 બાર. ટૂંકમાં કવિ એટલું જ કહેવા માગે છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ હંમેશા શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા વધારે ને વધારે જ હોય. કવિ એવું કહે છે, હું નથી કહેતો, કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ હંમેશા શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા વધારે જ હોય. હવે તમને પ્રશ્ન થયો છે કે આ સર આમાં હું આવા કરવા માંડ્યા, તાપમાન દબાણ. સિમ્પલ ભાષામાં કાંઈ સમજાવો ને તો કંઈક ખબર પડે. હવે સિમ્પલ ભાષામાં સમજાવી દો બાળકો, એટલે આપણી ગામઠી દેશી ભાષા હોય ને એના જેવી મજા નહીં. દાખલા તરીકે મારી પાસે આ પાણી છે. શું છે? પાણી. ઓકે, જે શુદ્ધ દ્રાવક છે એમાં પાણીમાં મેં કાંઈ ઉમેર્યું જ નથી, ખાલી પાણી જ છે. તમે બાળકો જ્યારે આને ગરમ કરો તો જેવું તાપમાન 100 ડિગ્રી આવે, 100 ડિગ્રી એટલે એ બાષ્પમાં રૂપાંતર થવા માંડે કે નહીં? આપણે કેલ્વિને નથી જોતું, આપણે ખાલી ડિગ્રીનું વિચારીએ. તો તમને ખ્યાલ છે કે જ્યારે ક્યારે પણ તાપમાન 100 ડિગ્રી આવશે ને ત્યારે આ બાષ્પમાં રૂપાંતર થાય. ઓકે, પણ જ્યારે ક્યારે પણ એ જ પાત્રમાં હું ખાંડ ઉમેરું છું, એટલે કે સુક્રોઝ ઉમેરું છું, અહીંયા મેં શું ઉમેર્યું છે તો કે H2O પ્લસ સુક્રોઝ, એટલે કે સુક્રોઝનું જલીય દ્રાવણ. સુક્રોઝનું જલીય દ્રાવણ છે. ઉપર હતું એ ખાલી દ્રાવક હતું, અત્યારે જે છે એ આખું શું છે તો કે દ્રાવણ છે. હવે આ દ્રાવણ બની ગયું છે, ઉપર જે છે એ માત્ર ને માત્ર દ્રાવક જ હતું. આમાં સુક્રોઝના દાણા ઉમેરીએ, મજા આવે, જરૂરી છે તો ખબર પડે કે આમાં સુક્રોઝ છે. આ દ્રાવણ છે, ઉપરનું શુદ્ધ દ્રાવક હતું. તો જ્યારે ક્યારેય પણ 100 ડિગ્રીએ હવે આને તમે ગરમ કરશો નીચેથી 100 ડિગ્રીએ, ત્યારે 100 ડિગ્રીએ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર નહીં થાય, પણ 100 કરતાં ઊંચા તાપમાને તમારે એને ગરમ કરવું પડશે, કે જેથી કરીને
એનું બાષ્પ દબાણ છે એ વાતાવરણના દબાણ જેટલું થઈ જાય. એનો મતલબ એમ થયો કે જ્યારે ક્યારે પણ અહીંયા તાપમાન મોર દેન 100 ડિગ્રી સેલ્સિયસ થાય, જે અહીંયા 100 ઉકળતું હતું અહીંયા 100 કરતાં વધારે ઉકળશે, ત્યારે આ જે છે એ બાષ્પમાં રૂપાંતર થાય. હવે ઉદાહરણ આપું છું. ઉદાહરણ દાખલા તરીકે 102 ડિગ્રીએ ઉકળ્યું. હું ઉદાહરણ આપું છું, ચોખ્ખું કરું છું કે 102 ડિગ્રીએ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થયું. એનો મતલબ એમ થયો કે દ્રાવક 100 ડિગ્રીએ ઉકળતું હતું, દ્રાવણ 102 ઉકળ્યું, તો દ્રાવકમાંથી દ્રાવણ બન્યું ત્યારે 2 ડિગ્રીનો વધારો થયો કે નહીં? અને એ જે 2 ડિગ્રીનો વધારો થયો ને દોસ્ત, એને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન. એને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન. વધારો થયો ને એ 2 ડિગ્રીનો, એ ડેલ્ટા ટીબી છે તમારું. તો એ વધારે કોનું હતું? કે દ્રાવણનું. તો અહીંયા તો લખ્યું છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય શુદ્ધ દ્રાવક કરતા. વાત પતી ગઈ દોષ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જેનું ઉત્કલન બિંદુ વધારે હોય એનું બાષ્પ દબાણ છે એ ઓછું હોય. ખ્યાલ આવે છે બાળકો? જોઈ લો. પછી આગળ આપણે વધીએ. આનો સ્ક્રીનશોટ છે, પાડી લો. તો બાળકો આપણે લાસ્ટમાં જોયું કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ હંમેશા શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં વધારે જ હોય. મગજમાં ઘુસાડી નાખજો. આ મગજમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ વધારે હોય છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ જે છે એ શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં વધારે હોય. બીજી વસ્તુ, દાખલા તરીકે હું એમ કહું કે 1 મોલ સુક્રોઝનું દ્રાવણ છે, સુક્રોઝનું જલીય દ્રાવણ. તો 1 મોલ સુક્રોઝનું જલીય દ્રાવણ છે એ 373.52 કેલ્વિન તાપમાને ઉકળે છે. કેટલા તાપમાને ઉકળે? 373.15 એ પાણીનું ઉત્કલન બિંદુ થઈ ગયું. પણ અહીંયા મેં શું કીધું કે સુક્રોઝનું જલીય દ્રાવણ, એનો કે સુક્રોઝ જે છે પાણીમાં ઉમેર્યું એટલે એ દ્રાવણ બની ગયું. તો જે વસ્તુ 373.15 કેલ્વિને ઉકળતી હતી એ હવે કેટલાએ ઉકળે છે? 373.52 કેલ્વિને. એનો મતલબ એમ થયો કે 15 માંથી 52 થઈ ગયું. એટલે વધ્યું કે નહીં? એ જે વધારો થયો એને કહેવાય ઉત્કલન બિંદુમાં ઉન્નયન, જેને દર્શાવાય ડેલ્ટા ટીબી હોય. અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન જે છે એટલે કે ડેલ્ટા ટીબી છે એ દ્રાવ્યના કણની સંખ્યા પર આધાર રાખે છે. દ્રાવ્યના કણની સંખ્યા પર આધાર રાખે, દ્રાવ્યના સ્વભાવ પર આધાર ન રાખે. ડેલ્ટા ટીબી જે છે એટલે કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે એ દ્રાવ્યના કણની સંખ્યા પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? દ્રાવ્યના કણની સંખ્યા પર. દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતું નથી. તો અહીંયા આપણે વાત કરીએ, હજી એકવાર ન સમજાણું હોય તો પાછું સમજાવી દઉં. પાણી શુદ્ધ દ્રાવક, એનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે 100 ડિગ્રી. હું એમ કહું કે સુક્રોઝ એટલે કે ખાંડ પ્લસ પાણી એટલે આ દ્રાવણ થઈ ગયું. દ્રાવણ શુદ્ધ દ્રાવક, એનું ઉત્કલન બિંદુ. દાખલા તરીકે ઉદાહરણ આપું છું, ઉદાહરણ સમજજો.
102 ડિગ્રી છે. કેટલું છે? તો 100 માંથી જે આ 102 એટલે 2 ડિગ્રીનો વધારો થયો ને, 2 ડિગ્રીનો વધારો, ઈ જે ડેલ્ટા 2 ડિગ્રીનો વધારો થયો ઈ એને ડેલ્ટા ટીબી શું કહેવાય? ડેલ્ટા ટીબી. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઈ જે વધારો થયો ને એને કહેવાય ડેલ્ટા ટીબી, ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો વધારે કોનું આવ્યું? તો કે દ્રાવણનું સ્તર. ઓછું કોનું હતું? તો કે શુદ્ધ દ્રાવકનું. તો આનો મતલબ આમ પણ કઈ હગાઈ દોષ કે ભાઈ ડેલ્ટા ટીબી બરાબર દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. આ તમારી બુકમાં નોટ કરીને લખજો, નોટ કરીને નોંધ કરીને લખજો. આ મેં કીધું નહીં, તમારી ટેક્સ્ટ બુકમાં નહીં હોય ભાઈ. ડેલ્ટા ટીબી શું છે? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. એ બે વચ્ચેનો તફાવત એટલે ડેલ્ટા ટીબી. કેમ આવ્યું એ મેં તમને સમજાવ્યું. ખ્યાલ આવે છે? જોવા એવું મળે છે કે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુમાં ઉન્નયન જે છે ડેલ્ટા ટીબી, આ દ્રાવ્યની મોલલ સાંદ્રતા પર આધાર રાખે છે. સ્મોલ એમ જે બીજું કશું જ નથી પણ દ્રાવ્યની મોલલ સાંદ્રતા. મોલલ એટલે મોલાલિટીની વાત થાય છે. સ્મોલ એમ છે જો મોલાલિટી. ચલે છે દૂર કરવું હોય તો અચળાંક ઉમેરવો પડે. તો ધેરફોર લખશું ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. જ્યાં કેબી છે એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક. કેબી મોલલ ઉન્નયન અચળાંક છે અને નાનો એમ છે એ મોલાલિટી છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ મોલાલિટી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ, અહીંયા દ્રાવકનું દળ ગુણ્યા 1000. જો આ ગ્રામમાં હોય તો ગુણ્યા ઉપર 1000 કરવા પડે. દ્રાવ્યના દળને દાખલા તરીકે તમે બતાવો W2 થી, આણ્વીય દળને બતાવો M2 થી, દ્રાવકના દળને બતાવો W1 થી. તો આ જે છે મોલાલિટી એ મૂકી દો અહીંયા. તો હવે આ સૂત્ર શું થઈ જશે? તો કે ધેરફોર લખી શકાય ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમની જગ્યાએ શું મૂકશું? W2 ઇન્ટુ 1000 છેદમાં M2 ઇન્ટુ W1. કેબી મોલલ ઉન્નયન અચળાંક આને કરતા બનાવો, આને આમ લઈ જાઓ ડેલ્ટા ટીબી ઇન્ટુ M2 ઇન્ટુ W1 છેદમાં W2 ઇન્ટુ 1000. તો બાળકોમાં કેબીનો એકમ મારે જોતો હોય તો કેમ મળે? તો કે ભાઈ કેબીનો એકમ મોલલ ઉન્નયન અચળાંકનો એકમ તાપમાન કેલ્વિન, આણ્વીય દળ કિલોગ્રામ પ્રતિ મોલ, દળ કિલોગ્રામ છેદમાં પાછું દળ કિલોગ્રામ. 1000 નો તો કાંઈ એકમ ના હોય. કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ. અહીંયા નથી કરવું, અહીંયા કરો. તો બાળકો આનો એકમ શું થયો? તો કે આનો કેબીનો એકમ થાય કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયો તમારો કેબીનો એકમ. અથવા છેદમાં નીચે લખી દઉં ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. કેલ્વિનની બદલે ડિગ્રી સેલ્સિયસમાં હોય તો ડિગ્રી સેલ્સિયસ. છેદમાં નથી અથવા કેલ્વિન અથવા ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આ થયો કેબીનો એકમ. 1 માર્ક MCQ. કેબીનો એકમ. કેબી શું છે? તો કે મોલલ ઉન્નયન અચળાંક છે. ખ્યાલ આવે છે બાળકો? આ પોઈન્ટ, આ મુદ્દો ખાસ વ્યવસ્થિત લખજો. બરાબર છે? પાડી લો સ્ક્રીનશોટ.
જુઓ બાળકો, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપણે TB 0 થી બતાવીએ, પછી દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે TB થી બતાવીએ, તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે કે ડેલ્ટા TB બરાબર લખાય. વધારે કોનું છે? દ્રાવણ. ઓછું કોનું છે? શુદ્ધ દ્રાવકનું. તો ડેલ્ટા TB બરાબર થશે TB માઇનસ TB 0. દ્રાવણ માઇનસ દ્રાવક. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ, H2O એટલે કે પાણી, એનું ઉત્કલન બિંદુ જે છે 373.15, એક્ઝેક્ટ 373.15 કેલ્વિન છે. બાકી આપણે જનરલ 373 કેલ્વિન લેતા હોય છે, અથવા 100 ડિગ્રી સેલ્સિયસ છે. તમને ખ્યાલ છે? સર હવે આવું તો અમને આવડે હો, પાણીનું ઉત્કલન બિંદુ અમને ન ખબર હોય, પણ દાખલાની ગણતરી કરશો, MCQની ગણતરી કરશો ત્યારે જો પ્રશ્નમાં જલીય દ્રાવણ હોય તો એ તમારે સમજવાનું છે કે એમાં દ્રાવક છે એ પાણી છે, એમાં ચોખવટ નહીં કરી હોય. જલીય દ્રાવણ એવો શબ્દ હોય એનો મતલબ એમ થયો કે દ્રાવક છે એ પાણી છે, અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસમાં હોય તો 100 અને કેલ્વિનમાં હોય તો 373.15. એ આપણે લેવાનું છે, એ પ્રશ્નમાં નહીં આપે, એટલા માટે આ કીધું મેં. બીજું, H2O પાણી માટે કેબીનું મૂલ્ય 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આ એટલા માટે કહું છું કે ઘણીવાર દાખલામાં અથવા પ્રશ્નમાં કેબીનું મૂલ્ય નથી આપતા, તો પાણી માટે કેબીનું મૂલ્ય છે એ તમારે આટલું લઈ લેવાનું છે. જો ન આપે તો 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આ બે વસ્તુ જે છે ખાસ ધ્યાન રાખજો. આમ તો આ ત્રણેય પ્રશ્નમાં પાણીનું ઉત્કલન બિંદુ નહીં આપે, બરાબર છે, અને કહેશે પણ નહીં, તમને ખબર હોય છે. ઇન કેસ ક્યારેક પાણી જલીય દ્રાવણ કીધું હોય અને કેબીનું મૂલ્ય ના આપ્યું હોય તો તમારે આટલું લઈ લેવાનું છે. અને આ ખાસ યાદ રાખજો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એ શુદ્ધ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતાં હંમેશા વધારે હોય છે. એ બે વચ્ચેનો જે તફાવત છે એને કહેવાય ડેલ્ટા TB. ખ્યાલ આવી ગયો બાળકો બધાને? તો આનો આલેખ જે છે એ આપણે સમજીએ અને જોઈએ. આ બાજુ લઈએ બાષ્પ દબાણ, આ બાજુ લઈએ તાપમાન અથવા ઉત્કલન બિંદુ. હું બે લાઈન ડ્રો કરીશ. એમાં એક જે છે એ શુદ્ધ દ્રાવકની છે, બીજી છે એ દ્રાવણની છે. તો કઈ કોની હશે એ આપણે જોઈએ. એક આ પોઈન્ટ છે, એક આ પોઈન્ટ છે. આ જે લાઈન છે એક જે છે એ શુદ્ધ દ્રાવકની લાઈન છે અને એક જે છે એ દ્રાવણની લાઈન છે. તો તમને ખ્યાલ છે કે ઉત્કલન બિંદુ કોનું વધારે હતું? દ્રાવણનું. કોનું ઓછું હતું? શુદ્ધ દ્રાવકનું. તો આમ જાઓ તો ઉત્કલન બિંદુ વધે છે, તો આ કોનું હોય? તો કે આ હોય એને કહેવાય દ્રાવણનું ઉત્કલન બિંદુ, that is TB. આ પોઈન્ટ જે છે એને કહી શકો છો શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો આ જે છે એ શું બતાવે? જો કે આ વધારો બતાવે. એ વધારો શું છે? તો કે ડેલ્ટા TB છે ભાઈ, એ ડેલ્ટા TB છે. અને આ શું હતું? શુદ્ધ દ્રાવકનું TB 0. એટલે તમારું આવી ગયું ડેલ્ટા TB બરાબર વધારે TB માઇનસ TB 0. આવી ગયું? સો આ જે છે એ શુદ્ધ દ્રાવણનું, અહીંયા શુદ્ધ દ્રાવક, દ્રાવણ. હવે અહીંયા જોવું બાળકો, આ જે છે આલેખ એ અહીંયા ટચ થાય છે આ પોઈન્ટ. આને આમ તમે સીધું લઈ જાઓ
અહીંથી અહીંયા આટલો પોર્શન છે એ ઘટ્યો, ત્યારે અહીંથી અહીંયા આમ તમે ગયા ત્યારે એ વધારો છે. આ વધારો, આ ઘટાડો. અહીંયા બાષ્પ દબાણ છે એ કોનું આવતું હતું? શુદ્ધ દ્રાવક. અહીંયા બાષ્પ દબાણ છે એ કોનું આવતું હતું? દ્રાવણ. ટૂંકમાં આટલો પોર્શન જે છે એ બાષ્પ દબાણમાં ઘટાડો દર્શાવે છે. કોનું વધારે છે બાષ્પ દબાણ? શુદ્ધ દ્રાવકનું. કોનું ઓછું છે બાષ્પ દબાણ? દ્રાવણનું. જ્યારે ઉત્કલન બિંદુમાં ઊંધું છે, દ્રાવણનું વધારે છે, શુદ્ધ દ્રાવકનું ઓછું છે. એનો મતલબ એમ થયો કે બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. ચોખવટ કરું છું, વ્યસ્તમાં છે. જેનું ઉત્કલન બિંદુ વધારે હોય એનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય. ધ્યાનમાં રાખવા જેવી બાબત. જેનું ઉત્કલન બિંદુ વધારે એનું બાષ્પ દબાણ ઓછું. જેનું ઉત્કલન બિંદુ વધારે એનું બાષ્પ દબાણ ઓછું. દાખલા તરીકે હું એમ કહું, ઉદાહરણ તરીકે અહીંયા H2O પ્લસ NaCl આ દ્રાવણનું ઉદાહરણ છે. આ 102 ડિગ્રી ઉદાહરણ આપું છું. આ શુદ્ધ દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવક H2O 100 ડિગ્રી, શુદ્ધ દ્રાવક 100 ડિગ્રી, દ્રાવણ 102 ડિગ્રી. તો ડેલ્ટા ટીબી આ વધ્યું. એ ડેલ્ટા ટીબી એટલે શું? તો કે ડેલ્ટા ટીબી બરાબર દ્રાવણનું કેટલું? 102 માઇનસ દ્રાવકનું 100, તો 2 ડિગ્રી સેલ્સિયસ આવી ગયું. એ તમારું ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુનું ઉન્નયન થયું. ઉદાહરણ આપ્યું છે એમ ઉદાહરણ કે ભાઈ આ જે છે એ પાણી, આ જે છે એનું જલીય દ્રાવણ, આ 102 ઉકળે છે, આ 100 ઉકળે છે, તો આ 2 ડિગ્રીનો વધારો થયો. એ ઉત્કલન બિંદુનું ઉન્નયન થઈ ગયું. તે કોનું વધારે આવ્યું? તો કે દ્રાવણ. પાણીનું ઉત્કલન બિંદુ પ્રશ્નમાં નહીં આપ્યું હોય એ તમને ખબર હોવી જોઈએ. ક્યારેક પ્રશ્નમાં પાણીનું કેબીનું મૂલ્ય પાણી માટે એ નથી આપતા, તો એ તમારે લઈ લેવાનું છે. અને કેબી છે એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક, જેનો એકમ થાય કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ. આટલો પોર્શન છે એ બાષ્પ દબાણમાં ઘટાડો બતાવે છે. બાષ્પ દબાણ વધારે છે શુદ્ધ દ્રાવકનું, ઓછું છે દ્રાવણનું. આ દ્રાવણનું છે અહીંયા, અને આ ઉપર જે છે એ શુદ્ધ દ્રાવકનું છે, અને નીચે છે એ દ્રાવણનું છે. ઘટ્યું, આમ જાવ, વધ્યું. ઉત્કલન બિંદુ વધ્યું, બાષ્પ દબાણ ઘટ્યું. એટલા માટે બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુ બંને વ્યસ્ત પ્રમાણમાં છે. બાળકો કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. આ ટોપિક જે છે એની અંદર તમારે નોંધ કરીને આટલી વસ્તુ તમારે ટેક્સ્ટબુકમાં લખી નાખવાની છે. નોંધ કરીને આટલી વસ્તુ તમને મગજમાં બેઠી હશે તો આ ટોપિક સમજાશે, તો આ ટોપિકને રિલેટેડ MCQ છે એ તમને સમજી શકશો. અને આ ખાસ તમે યાદ રાખજો, આ બે વસ્તુ, અને કોનું વધારે હોય કોનું ઓછું હોય. જલીય દ્રાવણ એટલે પાણીમાં દ્રાવક તરીકે લીધું છે, અને પાણી માટે કેબી આમ તો આપેલું હશે પણ ન આપ્યું હોય તો આ તમને ખબર હોવી જોઈએ. આલેખ છે એ તમને ટેક્સ્ટબુકમાં આપેલો છે, શાંતિથી તમે જોજો, ટોપિક છે આખો વાંચજો, બરાબર. અને આના રિલેટેડ દાખલા જે છે ટોપિકના, જેવું મેં તમને કીધું શરૂઆતમાં કે 4 સંખ્યાત્મક ગુણધર્મો પૂરા થઈ જાય એટલે બધા જ ગુણધર્મોના એક સાથે આપણે દાખલા છે એ જોશું. સો ટોપિક જે છે શાંતિથી નિરાતે તમે વાંચજો ટેક્સ્ટબુકમાંથી, મેઇન પોઈન્ટ એમાં અંડરલાઇન કરજો, અને સાથે જે મેં સમજાવેલું છે એની સાથે સરખામણી કરતા જજો. ખ્યાલ આવે છે બાળકો? તો ટોપિક છે અહીંયા આજે પૂરો થાય છે. આજના દિવસે બાળકો અહીંયા સુધી રાખ્યો છે. આજના દિવસે માત્ર ને માત્ર આટલું જ. ઉત્કલન બિંદુમાં ઉન્નયનનો સંખ્યાત્મક ગુણધર્મ છે અહીં પૂરો થાય છે, બરાબર. અને ફરી પાછા બધા બાળકોને મારા જય સ્વામિનારાયણ. સ્ક્રીનશોટ લઈએ.